ઉતારીએ છીએ મકાઈ આપણે કેવી તો શરૂઆત કરી ભાઈ જય શ્રી કૃષ્ણ મિત્રો તો અત્યારે આપણે ઉતારીએ છીએ મકાઈ તમે ઉતારો છો તમે મકાઈ ઉતારો છો કે ભાઈ આવા ઝાકરમાં ભાઈ પલ્લી નહીં દઉં કેવો હોય કોને ખબર કયો ઉતારી છે ઝાકળ છે અત્યારમાં તો આ થોડા તડકો બહુ હામો હશે શું કરવાનું ધીરજભાઈ તડકો આવતો હોય હામો એમ તો કહું છું ધ્યાન રાખજો આમ આ આપણને ખબર ન હોય કેમ હોય ઉતારવાને ક્યાં હોય ઉભો રહો क्या हुआ पलड़ पाएंगे हम सब पलड़ पाएंगे ओ लो मुझे भी सड़ाना पड़ेगा अबे हाँ यार स्पाइडरमैन का जाड़ा हो गया ये देखो कोठिम्बड़े है छोटे छोटे हिंदी मत फाड़ो तो तुम क्यों फाड़ रहे हो हमारे चिढ़ता भाई ये क्या फाड़ रहे हो तुम डोडा नहीं तो मकाई है हाल क्या लगता तो है चल जाएंगे कराड़ यहाँ भाड़ा बहुत है तो पर क्या उतारता है ने उठती देखो कोठिम्बड़ा ये बड़ा पक गया सीबड़ा वो तो उतार भी लिए हमने ये ले आखिरी ऊपरी जाता तो डोडे હવે તો तड़का हमारा है ये लो उतारो ये सीबड़ा कह रहे थे शियाला देश हैं કાકડી काकड़ी है इधरी शियाला देव मौसम से तड़को શિયાળા જેવું चार ओहो ना 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 लगे हो હાલ છે ये हाल है वो लागे से લે લે આલે आनी आले आनी आले લાવી ઓ ભાઈ સાહેબ ઓ ભાઈ અત્યારમાં ઝાકા છે ને ધીરજભાઈ એટલે નો મજા આવે એમ તો કહું છું પલ્લી જાય देखो गाइस ये होते हैं ऑर्गेनिक मकाई जंगल में शेर शेर में है जंगल जंगल में शेर शेर में शेर એટલા સીબડા જડ્યા છે ને ધોઈ નાખવાના છે મસ્ત મજાના આકડી રેવું જયરાજભાઈ ફૂગ લાગી ગઈ ઈ વેલો જ પોલો થઈ ગયો પૂરો જો મિત્રો આ છે ને વેલો પૂરો થઈ ગયો છે હે કાલ ભાઈ વરસાદ આવી ગયો પાછો બધું કામ આપણે કામ તો ઓલરેડી બધું કમ્પ્લીટ થઈ ગયું છે એટલે કાંઈ પ્રોબ્લેમ નથી અને આ ફૂલ ભાઈ મસ્ત મજાના થઈ ગયા જઈ જો આપણી વાડીમાં થઈ ગયો કેમ પણ બાકી આ રાવણા બે ઓ ભાઈ પાયલ બેન લેવા છે ભીંડા જવો તમે બદામડી કેમ પગ દી દીધેલો છે કોકે ફૂલડા ઉતરતી વખતે હા ભાંગી ગઈ ઈ હાટો કેતો હોલ પણ સોંપી દેવાય જઈ રહ્યા એટલે હું કહેતો હાલો ભાઈ આ છે ચીકુડી गाइस हम जाते हैं छाछ लेने के लिए चाय लेवा जाई જઈ રહ્યા તાઈ લીધી છે ઠેલી એટલે જાય છે કેમ જઈ જો ભાઈ આ કાલ વરસાદ આવી ગયો ને એમાં બધું ભીનું કરી નાખ્યું છે અને હજી ઝાકળ ઉડ્યો નથી ભાઈ ઝાકળ હજી પુષ્કળ પ્રમાણમાં હમણાં આવે છે બહુ જ અને આમાં ભાઈ યાર ઉગડી ગયો એક મોટો જબર આપણે આ નળ હારી થઈ ગઈ ને જયરાજભાઈ એટલે સારું છે નકર તો ભાઈ આ જો તોય એક ફેરા અડધો ફેરો આ એક રહી ગયો ને અડધો ફેરો આયા રહી ગયો ને અડધો ફેરો સામે એટલે કુલ 2 ફેરાનો ગેપ રહી ગયો છે હા એક પણ ભલે ને તોય આમાં થોડો ખરખો સામટો આવી ગયો તો નવા થવે ને આ બધું જો રોડ થઈ ગયો મસ્ત મજાનો તો આયા એક થોડોક ફેર છે ગામડાની મોજ હો બાકી કાંઈ મજા આવે કેમ જયરાજ ગાડી નથી ને એટલે હાલીને જાય છે બે ભાઈ એટલે નકર તો ભાઈ ગાડી હોય તો લગે ન ઉતારીને એમને સીધા સીધા વયા જાય જયરાજભાઈ ખાય છે ડોડો લે સરસ છે સરસ હોય
શરૂ જ હોય એ દેખો છે શરૂ તે બધું હું જોરાત નહીં હું તો થોડો રેડી છે હેઠો નહીં આવે હેઠો થોડો આવે એવું થોડું હોય કે હું મતલબમાં કેમેરો આમ હોવો જોઈએ એમ છે તો હું તને વિડીયો બતાવું તો મિત્રો કબૂતરા આવ્યા છે આપણે તો જયરાજભાઈ આપણે એને રોટલા નાખી રોટલા પીડ્યા છે એ રોટલા નાખી આપણે આયા છે કે ક્યાં છે તંગે રોટલા રોટલા અહીંયા થોડાક નાખી દઈએ ને એટલે કબૂતરા ખાય આ દરરોજ આવે છે જો આવી જ રીતના તમે કહેશો કે હેઠા નાખ્યા પણ આ થોડીક ઓલી છે એટલે કકડી જમીન એટલે વાંધો ન આવે ને એ દરરોજ આવે છે ખાવા જોવા તમે આપણે હમણાં અમે ઓલે પણ છે અડધા આવ્યા છે બધા નીચે આવશે અને કપામાંથી 73 પણ આવે છે રોટલા ખાવા વાતાવરણ જોવો તમે બાકી વરાપ તો નીકળી જશે તડકો નીકળી ગયો પણ જો આ વાદળા એકદમ બધે ગોટે ગોટા અને જો આ વરાપ નીકળી પણ કામનું શું જો ગારો તો સેજ થી હવે તો આ વાદળા કાંઈક જાય ને વરસાદ રહી જાય તો સારું નકર તો બાકી બધું તો ગાઈઝ આપણે બપોર પછી નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયા હતા નાહી ધોઈ નાખ્યા છીએ જયરાજભાઈ હું આપણે કઈ બાજુ જઈશ જો પાછો વરસાદ આવી ગયો છે મિત્રો બધું પલાળી દીધું પાછું આ વાદળા જો તોય મટતા જ નથી શું કરવું જુઓ તમે હાજી તો આ બાજુ અંધારેલો છે અને અમે બે ભાઈ જઈએ છીએ કેવડા હલવો થાય દૂધી લેવા જઈએ છીએ કારણ કે ઓલે હેઠે છે દૂધી એક સારી જબરદસ્ત હલવો બનાવવાનો છે આપણે એ લઈ આવીએ હજર જો આ બાકી કપાસ આપણે થઈ ગયો છે મસ્ત મજાનો પણ હવે આ વરસાદ રહી જાય ને ભાઈ ચાલે બાકી પાઈ દેવું પણ વરસાદ નહીં જોતો કારણ કે વધારે પડતો વરસાદ આવી જાય ને તો માંડવીમાં ભાઈ થોડું ઘણું આમ બીક રહે કારણ કે કાળા ડોડવા થવા મળે કે નહીં એટલે હાજર હાલો તો હવે અમે દૂધી લઈ આવી જયરાજ અહીં તો ગારો છે હવે કેમ કરશું એક કાકડી ખાવી છે ઉડ તો તારે પાંખો હોય તો ઉડી જા પાંખો નથી તો વાંધો કાકડી ખાવી છે કોણી માખણ જેવી હોય ને ભલે સીસું હોય નાનું પછી સીપડા જોઈ ગયા હોય તો તમે એમ તો જો ભાઈ મિત્રો આ મોટા તોબા ને તોબા બધા પીડ્યા છે લાગે તોબા નાની છે ભાઈ ઈવડું બસું તો હાયલા કરે તોડી લે તો એવું તો આમે હતું જરો મોટું થઈ જાય આ જો આનું આ સીપડું છે ને મિત્રો સવાર થાય ને તો મોટી જબર કાકડી થઈ જાય એ વાંધો આવે કાજી રે એટલે જો આવા તાજા ફ્રેશ સીપડા ખાવા મળે મિત્રો જરૂર આવ્યા પણ હવે એ તો કેટલાક ખાઓ કાંઈ વાંધો નહીં હાલો અને હા મિત્રો સમજાય પહેલાં આપણે જો આ છે કે નહીં આ ઉમરો અહીંથી માંડીને ઠેઠ આ પાણીનું ઓલું તોડધું ત્યાં સુધી આ અડધી માંડવી પહેલાં નીકળશે પછી બીજી નીકળશે અમારે જયરાજભાઈ બહુ કાકડી ખાઈ દે ને પાછા તો પેટમાં ઘરોડ બોલવા મળે અને રાતની પછી ઉલટી ને ભાઈ નહીં એવું થાય પછી પેટમાં દુખે ને એવું એટલે એને થોડીક મીડિયમ ખાવાની દૂધીનો વેલો આવી ગયો છે આ રહી જોઈ જોજો તો આ એક નનકી છે જોરી આપણે સાકું તો લેવાની તૂટી જાય તૂટી ગયો પડી જાય કેમ બાકી સીઝન મસ્ત મજાનો હલવો એટલે જો ગારો છટી ગયો થવો જાય કાંઈ વાંધો નહીં હાલો કેમ બાકી વાતાવરણ તો મિત્રો આપણે બીજી કાકડી તોડી લીધી છે એ કાકડી ખાવી તો ભાઈ આવી જાજો કેટલી વાર કેવું તમને જો ભાઈ મિત્રો કાલ આપણે આ હાથી તૈયાર કર્યું હતું આમાં હકારવા ઓલામાં બંધાઈ ગયું છે ખાતર વવાઈ ગયું છે બધું થઈ ગયું છે કમ્પ્લીટ કામ આમાં હાથી હકારવા શરૂ કર્યું હતું જો આપણે કરાળ છે એમને એવું કરવાનું છે હજી બધું એમને ઠેઠું વરસાદ આવી ગયો બધું કામ પડતું મૂકી દીધું છે તે ગરમ તો હોય જ ને ગરમ તો હોય જ ને ભાઈ
વાહ. મને ખબર છે ભાઈ, આ તો ડીમ છે આગળ તો ફૂલ કર. ખબર છે. જો આ ફૂલ કર દે બેન, કર દે સાવી બેન, કર દે સાવી બેન, કર દે બસ. ઓકે તો મિત્રો આપણે છે ને દૂધી લઈને જઈએ સહી બે ભાઈ બુદ્ધિ બનાવવા. બુદ્ધિ બનાવવાની, હલવા બનાવવાનો છે ગણપત દાદાને. આપણે આ દૂધિયાનો હલવો આપવાનો, દૂધીનો હલવો, દૂધીનો હલવો આપણે પ્રસાદમાં મૂકવાનો છે. પછી ગણપત દાદાને કાલે વિસર્જન કરવા જવાના છે મિત્રો. આપણે પધરાવા જવાના છે ને આપણે. અમે કઈ બતાવ્યું નતો એવું કઈ. એ હે કોઠીબા. ઓ માય ગોડ, ધીસ ઇઝ ગાઈસ. ફાડ દાલા આયા ગટરમાં ટ્રેક્ટર ગળી ગયું. આયા ઊંધે માથે હો ભાઈ, ટ્રેક્ટર હાવ ઊંધે માથે. હા આડું થઈ ગયું તું લે, એ ઊંધે લે કઈ ન કરે તરા હોતું. આયા ગટર છે હવે. હે આના એક સાઈડ ના બે વ્હીલ ગળી જાય. એક સાઈડ ના ગીડા. હા તી તો આડું ન થઈ જાય. કઈ ને તરા હોતું એક થોડું કુપે તો આવું જ. ના ખોટી વાત પડે. રણ દે. રેણ દે, હું રેણ દે. देखो गाइस, ये है सल्फर मैक्स, सुपर मैक्स. अरे तुम करेंगे क्या? वाओ ब्यूटीफुल. मस्त. આમ જો પણ આવું હોય ને તો બહુ મસ્ત વિડીયો આવે. હાલ હાલ કાંઈ કા પોગાડીએ પછી પાછું આપણે ઘણા ટાઈમ આપણે બેહી રહ્યા સીબડા ખાધા કર્યા. એમાં એમ તો ભાઈ અમારે થોડું વિડીયો ઉતારવાનો હોય. 8 ફૂટામણી ને ગોલું છે. ગોલું કેવાય કે? તો મિત્રો આ કમેન્ટ કરીને કહેજો આને શું કહેવાય. ગોલા નવેલો છે કે પછી ભીંડો? ભાઈ અમારે જો આયા હેઠે હોય તો થઈ જાય. જો સોપ પૈ ન પડે. જો મિત્રો આપણે આ ફૂલ ઝાડ કેવડા થઈ જશે. જો મસ્ત મજાના થઈ ગયા છે. હવે થોડોક ટાઈમ જાહે, 15-20 દિવસ તો ફૂલ આવી જશે. જુઓ મિત્રો આખું ભરી લીધું છે ને બેહી ગયો છે. જયરાજ જુઓ તમે હતાડે છે. અહીંયા દૂધ જ્યાં મોળાય છે હલવા માટે. આપણું આ નાનું સાયું જુઓ તમે. ને ટીવી જોવાનું શરૂ છે તો હાલો બધા ટીવી જોવા, સેવડો ખાવા હાલો. બાકી હલવાની તૈયારી ફૂલ થાય છે મસ્ત મજાની. આપણે એક દૂધી ઘટી છે તે દૂધી એક ગોતવા જાય છે પાછા. અહીંયા નજીક જ છે. આપણે હોય તો કદાચ લેતા આવીએ એમ. ને હું એક ઘટી ને એ ન ઘટે ને હલવો આપણે મસ્ત મજાનો થઈ જાય. રામ 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 રામ. જુઓ બાકી આવા છે ભાઈ માંડવો કેમ. બાકી જો તોડી લઈ. આ માંડવો મેં જ બનાવ્યો છે, તમને ખબર છે ને? અમે બનાવ્યો છે બેન ભારુએ. આ કેમ તોડવું? હું દાલ તોડી નાખું. હવે આમાં બીજું ક્યાં છે? સામે જરૂર આ છે ને મિત્રો, ઈવડું ઈ લેવા જવાનું છે આપણે. જો આ સાઈડ છે જવાનું. આ મેળો આખો ટપ્પો પડે ભાઈ. આ બધું ખબડાઈ ગયું મેળાના વજનથી પડી ગયું એમ. બીજું તો હું ને જો અહીંયા છે ને એક ક્યારેક વળી થાય છે કટકા દૂધીના, એ શાકનું થઈ જાય એમ. એ ભાઈ સાહેબ એ ગયું. એ સો આ બે થઈ ગયા છે. એક શાકનું ને અગાઉ તો લઈ લીધું હતું દૂધીનું, એટલે શું કહેવાય હલવાનું. એ બે વસ્તુ થઈ જાય. જો બાકી કેવડા થઈ જાય. જો મોટા એથી ઠેઠ આવ્યો બધી. પણ હવે કેટલાક ખાવામાં બધાને દઈ દઈએ આડો પાડો વાળાને, મહેમાનને બધાને જેને ખાવું હોય એને ઠેલી ભરી ને આ દૂધી. ફેમિલી આપણે જો દૂધને લઈને આવ્યા છીએ ને હલવો બનાવવાની તૈયારી છે આપણે ફૂલ. તો કાંઈ નહીં, બસ હવે તો અંધારું થઈ ગયું છે. તો બધાને રામ ને સીતા. તો બસ કાંઈ નહીં, વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અને ફરી મળશું નવા વિડીયો સાથે. ત્યાં લગન બાય બાય, टाटा, सी यू. ओके बाय बाय, टाटा. गाइस ये देखो रात के टाइम पर ऐसा होता है, हमारी पथारी पर આવી जाता है જીવડા. ऊपर ग्लोब हड़कता है ना, इसीलिए आवा जीवड़ा આવી जाता है. एवडू मोटो जीवड़ू.